કરીએ જ્યાં રેગિંગને લઈને વાલીઓમાં રોષ જોવા મળ્યો છે। મેડિકલ કોલેજના ડીન સમક્ષ આક્રોશ ઠાલવ્યો હતો। આરોપીઓ સામે કડક કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ કરી હતી। જાગૃત નાગરિકે ડીનને ફાનસ આપ્યું હતું। હવે તમે આંખો ઉગાડો અને જોવો સ્થિતિ શું થઈ રહી છે। વહીવટી વિભાગના વડા તરીકે ડીન સંપૂર્ણ ફેલ ગયા છે તેવું વાલીઓનું કહેવું છે। 6 તારીખના એમની ઉપર રેગિંગ કરવામાં આવ્યું છે। અહીંના જે જૂના વિદ્યાર્થીઓ પ્લસ કંઈક 4 વિદ્યાર્થીઓ એમની સાથે ક્લાસમેટના છે એ લોકો એમને રેગિંગ કર્યું છે। જ્યારે અમને જાણ થઈ ત્યારે ગયા શનિવારે અમે ડીન સાહેબને મળ્યા હતા। તો ડીન સાહેબે એવું કીધું છે કે એમને અમને બધી જાણ છે અને અમે મિટિંગ એન્ટી રેગિંગ કમિટીની મળી છે। એમને સામે અમે સ્ટ્રોંગ એક્શન લીધા છે। એમાંથી 4 સ્ટુડન્ટને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે। એમના જે ઇન્ટર્નશીપ જે પૂરી થઈ એના સર્ટિ પણ આપવામાં નહીં આવે છે। આવું અમને એમના દ્વારા જણાવવામાં આવ્યું છે। આ મેડિકલ કોલેજમાં ઇન્ટર્નશીપ પૂરી કરી છે એનું ગયા વીકમાં એના જ સિનિયર્સ અને એના ક્લાસમેટ સાથે થઈ અને એ લોકોએ અપહરણ કર્યું। એને ઢોરમાર મારવામાં આવ્યો અને એના પછી પણ એની ઉપર સતત ટોર્ચરિંગ ને ધમકીઓ ચાલુ છે આડકતરી રીતે કે તમને લોકોને અહીંયા રહેવા નહીં દઈએ, ધમકાવીશું, આ છે તે છે। પોલીસ તરફથી પણ અમને લોકોને ક્યાંક એવું લાગી રહ્યું છે કે પૂરી કાર્યવાહી નથી થઈ રહી, કે બાળકોનું નિવેદન જે લેવાયું છે, બાળકોએ જે ફરિયાદ કરી છે એ મુજબના પગલાં નથી લેવાયા। અને અમે એવી માગણી કરીએ છીએ કે પોલીસ તરફથી આની ઉપર સ્ટ્રોંગ એક્શન લેવામાં આવે।